વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વિદ્યુતભારનું સતત વિતરણ જોયું, જેમાં ત્રણ પ્રકારના વિતરણ જોયા હતા આપણે: રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. એમાં આપણે ત્રણ પ્રકારની ઘનતા પણ વ્યાખ્યાયિત કરી હતી. રેખીય ઘનતા લેમ્બડા બરાબર ક્યુ બાય એલ, પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર શું થાય ક્યુ બાય એ, અને કદ ઘનતા રો બરાબર શું થાય ક્યુ બાય વી. આજના લેક્ચરમાં આપણે ગોસનો નિયમ ભણવાના છે. તો જૂની બુકમાં ગાઉસનો નિયમ છે એવું લખેલું, પણ ગોસનો નિયમ, ગાઉસનો નિયમ જે પણ કયો ચાલે. તો ગોસનો જે નિયમ છે એ આપણા માટે અતિ ઉપયોગી નિયમ છે. તો એને આપણે સમજીએ, પહેલાં મેળવીએ ત્યારબાદ એને સમજીએ. તો માનો કે આવી રીતે કોઈ એક ગોળો છે, બરાબર. આ ગોળાના કેન્દ્ર ઉપર પોલો ગોળો છે. કેવો ગોળો? પોલો ગોળો, જેને ગોળીય કવચ પણ બોલાય. લાઈક અ વોલીબોલનો દડો છે એ કેવો હોય? પોલો હોય. એના ઉપર કેન્દ્ર ઉપર રહેલો વિદ્યુતભાર દાખલા કે સ્મોલ ક્યુ છે, અને આ પોલા ગોળાની જે ત્રિજ્યા છે એ આર છે. ઓકે, હવે આ ધન વિદ્યુતભાર છે એટલે ક્ષેત્રરેખાઓ આવી રીતે શું નીકળતી હોય? આમાંથી બહાર નીકળતી હોય. અને આ જે પૃષ્ઠ છે ગોળાનું, એની સાથે સંકળાયેલ શું હોય? ફ્લક્સ હોય. કારણ કે ક્ષેત્રરેખાઓ પાસ થાય એટલે શું હોય? એને વિદ્યુત ફ્લક્સ, જે આપણે આગળ ઓલરેડી સમજી ગયા છે. ચાલો, તો વિદ્યુત ફ્લક્સ આપણે મેળવતા આવડે. પહેલાં આપણે શું કરતા હતા એ ફ્લક્સ મેળવવા માટે? એક આખો પોલો ગોળો છે, તો એ કોઈ કદ ખંડ લઈ લઈએ આપણે, પૃષ્ઠખંડ લઈ લઈએ. આ જે ખંડ છે એનું ક્ષેત્રફળ માનો કે ડીએ છે, અને એના ત્યાંથી જે આ વિદ્યુત ક્ષેત્ર હોય એ કઈ દિશામાં હોય? તો ખ્યાલ છે, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? રેખીય ત્રિજ્યાવર્તી દિશામાં. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા અને આ ખંડની દિશા, આ ખંડનો ક્ષેત્રફળનો સદિશ છે ડીએ, અને વિદ્યુત ક્ષેત્ર ઈ. આ ક્યુ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઈ છે, જે કેવું હોય? ત્રિજ્યાવર્તી દિશામાં. તો આ જે આપણે એક કોઈ નાનો ખંડ લીધો, પૃષ્ઠખંડ, તો ત્યાંથી વિદ્યુત ક્ષેત્ર ઈ છે, અને ત્યાંનો ક્ષેત્રફળનો સદિશ શું છે? ડીએ. એની વચ્ચેનો એંગલ કેટલો થાય? તો કે 0, કારણ કે બંને એક જ દિશામાં છે. ઓકે, એના માટે પહેલાં ફ્લક્સ મેળવી લઈએ આપણે. તો એના માટે ફ્લક્સ કેટલું થાય? તો કે ડી5 બરાબર શું થાય? ઈ ડીએ કોસ થીટા, અથવા તો ઈ ડોટ ડીએ. ચાલો, શું થાય? ઈ ડોટ ડીએ. હવે આવા ખંડ તો ઘણા બધા છે આખા પૃષ્ઠ ઉપર. તો આખાનું ફ્લક્સ મેળવવું હોય તો આપણે ખ્યાલ છે કે ફાઈ બરાબર શું થાય? સંકલનમાં ઈ ડોટ ડીએ. આખા પૃષ્ઠ ઉપર રહેલું કુલ ફ્લક્સ મળી ગયો આપણે. તો એને મેળવવું હોય તો મેળવતા જઈએ આપણે. ઓકે, તો સંકલનમાં ઈ એટલે હવે ઈ ડીએ કોસ 0, કારણ કે ઈ અને ડીએ વચ્ચેનો ખૂણો કેટલો છે? 0 છે. માટે ફ્લક્સ ફાઈ બરાબર કેટલું આવશે? ઈ ડીએ કોસ 0. કોસ 0 કેટલું થાય? 1. માટે ફાઈ બરાબર કેટલું થાય? સંકલનમાં ઈ ઇન્ટુ ડીએ. તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ઈ ઇન્ટુ ડીએ. હવે ઈની કિંમત મૂકીએ આપણે. ઈ એટલે કેટલું થાય? કે ક્યુ ના છેદમાં શું થાય? આ સ્ક્વેર. આ બિંદુવત વિદ્યુતભારને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ત્રિજ્યા આર છે, એટલે કે ક્યુ ના છેદમાં કેટલું હશે? આ સ્ક્વેર ઇન્ટુ શું થાય? ડીએ. હવે કે ક્યુ ના છેદમાં આ સ્ક્વેર, એ તો અચળ છે, માટે કે ક્યુ, કેની કિંમત મૂકી દો. કેની કિંમત કેટલી થાય? 1/4πε0 ક્યુ અપોન આ સ્ક્વેર ઇન્ટુ સંકલનમાં શું આવશે? ડીએ. કેમ કે વિદ્યુતભાર ક્યુ અને આર તો અચળ જ હોય. જો આ બધા ખંડ માટે આર કેવું હશે? અચળ. આખી 3Dમાં તમે બધી સપાટી લ્યો, બધા માટે આર કેવું છે? અચળ. ક્યુ પણ અચળ, એટલે કે ક્યુ ના છેદમાં આ સ્ક્વેર શું નીકળી જાય? બહાર નીકળી જશે. ઇન્ટુ સંકલનમાં શું આવશે? ડીએ. ડીએ તમે ભેગું કરો તો શું થાય? આખી પૃષ્ઠનું ક્ષેત્રફળ, અને પોલા ગોળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું હોય? 4πr². એટલે ડીએ ભેગું કરો તો એમને મૂકો 4πε0 ક્યુ બાય r² ઇન્ટુ ડીએ, એટલે કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². માટે r² કટ થઈ જશે, 4π પણ કટ થઈ જાય.
તો ફ્લક્સ કેટલું આવે ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો આ રીતે આરામથી ફ્લક્સ મેળવી શકો કે આ ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે તો કે ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0, જ્યાં ક્યુ એટલે શું છે અંદર રહેલો કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 શું છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આવી રીતે બંનેનો ગુણોત્તર લેશો તો આરામથી તમે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું શું મેળવી શકો ફ્લક્સ મેળવી શકો. આ જે આપણે આવ્યું છે આને જ આપણે શું કહેશું ગોસનો નિયમ. તો ગોસનો નિયમ આપણે લખવો હોય તો લખી શકીએ કે ધ્યાન આપજો અહીંયા લખીએ આપણે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ તે પૃષ્ઠ દ્વારા ઘેરાતા કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. ખ્યાલ આવ્યો તમને? કોઈ પણ પૃષ્ઠ, દાખલા કે આ પૃષ્ઠ છે ને ગોળાનું શું છે આ પૃષ્ઠ, એની સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર શું થાય તો કે એ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર જે આપણો ને ક્યુ ના છેદમાં શું થાય એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય. તો આવી રીતે કોઈ પણ પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું હોય તો તમે ડાયરેક્ટ મેળવી શકો કે ભાઈ એ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર, એટલે ક્યારેક આપણે સિગ્મા ક્યુ પણ લખી શકીએ. સિગ્મા ક્યુ એટલે શું થાય તો કે ઘેરાતો કુલ વિદ્યુતભાર ના છેદમાં શું થાય એપ્સિલોન 0. હવે તો આ થઈ ગયો ગાઉસનો નિયમ. હવે ગાઉસના જે નિયમમાં આવતા જે મહત્વના જે મુદ્દાઓ છે એને આપણે લખીએ. તો ગાઉસનો નિયમ આ રીતે સંયુક્ત રીતે લખી શકાય. ધ્યાન આપજો કે ભાઈ કોઈ પણ સાથે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ આપણે ખબર છે શું થાય ઈ ડોટ ડીએ બરાબર. કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આગળ પણ મેળવું તો આપણે કેટલું થાય સંકલનમાં ઈ ડોટ ડીએ બરાબર શું થાય સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0, એટલે ઘેરાતો કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર. તો આ જે છે તો એ આપણો થઈ ગયો ગાઉસનો નિયમ કે આ બે રીતે ફ્લક્સ મેળવી શકાય. એક તો સંકલન ઈ ડોટ ડીએની રીતે પણ મેળવી શકાય અથવા ડાયરેક્ટ તમારે મેળવવું હોય તો એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર ના છેદમાં એપ્સિલોન 0. તો તમારે આ કરવાની કંઈ જરૂર પડે નહીં. કાં તો તમે આ રીતે પણ ફ્લક્સ મેળવી શકો અને આ રીતે પણ ફ્લક્સ મેળવી શકો. ઓકે, હવે એના મહત્વના મુદ્દાઓ આપણે લખીએ. આ લખી લ્યો. તો ગોસના નિયમના અગત્યના મુદ્દાઓ છે. તો એના માટે સરળતા ખાતર આપણે ચાલો એક કોઈ પૃષ્ઠ લઈ લઈએ. ધ્યાન આપજો આવી રીતે આ પૃષ્ઠ છે 3Dમાં વિચારજો. આ પૃષ્ઠમાં Q1 વિદ્યુતભાર છે, Q2 વિદ્યુતભાર છે, Q3 એ બહાર છે, Q4 પણ બહાર છે અને Q5 અંદર છે. તો પૃષ્ઠની અંદર ક્યાં ક્યાં વિદ્યુતભાર છે Q1, Q2, Q5 અને બહાર પર ક્યાં ક્યાં છે Q3 અને Q4. ઓકે, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું હોય તો ડાયરેક્ટ પણ મેળવી શકો કે ભાઈ ફ્લક્સ ફાઈ બરાબર શું થાય તો કે ફાઈ બરાબર એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર ના છેદમાં શું થાય એપ્સિલોન 0. તો આના દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાય તો આ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે Q1 પ્લસ Q2 પ્લસ Q5. છેદમાં શું થાય એપ્સિલોન 0. એ પૃષ્ઠમાં ગમે ત્યાં પણ હોય એના પાસે મતલબ નથી. જો આપણે આ એક ગોળો લીધો તો એના સેન્ટરમાં વિદ્યુતભાર Q હતો તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હતું Qના છેદમાં એપ્સિલોન 0. આ ક્યાં છે એ આ કંઈ સૂત્રમાં આવતું નથી બરાબર. એટલે આપણે જે ફ્લક્સ મેળવ્યું તો એ કેટલું આવ્યું હતું Qના છેદમાં એપ્સિલોન 0. તો Q એટલે ઘેરાતો પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર. તો અહીં પૃષ્ઠ દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાય Q1, Q2 અને Q5. તો એનો શું આવશે સરવાળો Q1 પ્લસ Q2 પ્લસ Q5. આ વિદ્યુતભાર આવશે નહીં કે પૃષ્ઠ દ્વારા ઘેરાતા નથી. ઓકે, હવે અગત્યના મુદ્દા લખવા હોય તો આપણે આરામથી તમને લખવાની મજા આવશે.
પહેલો મુદ્દો આપણે કાઢી નાખીએ. ગોસનો નિયમ ગમે તે પૃષ્ઠ માટે લાગુ પાડી શકાય. તે પૃષ્ઠની સાઇઝ અથવા તો આકાર પર આધારિત નથી. તો ગોસનો નિયમ છે ગમે તે પ્રકારના પૃષ્ઠ અથવા તો કોના માટે ગમે તે પ્રકારના પૃષ્ઠ માટે લાગુ પાડી શકાય. ટૂંકમાં એની સાઇઝ કેટલી છે અથવા તો એનો આકાર કેવો છે એની સાથે એને કોઈ નિસ્બત છે નહીં. જો કેવી રીતે, જો ધ્યાન આપો કે દાખલા તરીકે તમે આમ માનો કે આ વિદ્યુત ભાર છે, આ સાઈઝ આવી હોય કે દાખલા કે ગમે આ રીતે હોય, સમઘન માની લ્યો. ચાલો આ ત્રણ સપાટી માટે ધ્યાન આપજો. આ સપાટી 1, આ સપાટી 2 અને આ સપાટી 3. આ ત્રણેય માટે ફ્લક્સ કેટલું થાય તો કે φ બરાબર એના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર Q ના છેદમાં શું થાય ε0. એટલે કે આ સૂત્ર છે એમાં ક્યાંય પણ કોઈ ત્રિજ્યા અથવા પૃષ્ઠનો આકાર આવતો નથી. એટલે પૃષ્ઠનું કદ કેટલું છે બરાબર, એની ત્રિજ્યા કેટલી છે આના ઉપર એ આધાર રાખે નહીં. એટલે કોઈ પ્રકારની સાઇઝ અથવા તો એના આકાર ઉપર એ આધાર રાખે નહીં. આપણે ફ્લક્સ ગણવું હોય તો શું થાય તો કે કોઈ પણ પ્રકારનું પૃષ્ઠ હોય એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર ના છેદમાં ε0 કરી નાખો તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ તમને આરામથી મળે. હવે થોડીક ફિઝિકલ સેન્સ જોતી હોય તો પણ તમને મળે કે ભાઈ માનો કે આ પૃષ્ઠ હોય, ધ્યાન આપજો કે આ અનિયમિત આકારનું પૃષ્ઠ હોય, અલગ અલગ કલરની પેન રાખીએ, 3D માં વિચારજો. આ પૃષ્ઠ હોય કે આ પૃષ્ઠ હોય, ચાલો બરાબર, બધાયમાંથી ક્ષેત્રરેખાઓ પાસ કેવી થાય સેમ જ થશે. ખ્યાલ આવ્યો? જેટલી ક્ષેત્રરેખા નાના પૃષ્ઠમાંથી થાય એટલી જ ક્ષેત્રરેખા આ મોટામાં જ થાય, એટલી જ આના મોટામાં જ થાય. એટલે બધા માટે ફ્લક્સ કેવું થશે સેમ થશે. એટલે ફ્લક્સ છે એ કોઈ પણ પ્રકારનું પૃષ્ઠ છે એના માટે લાગુ પડી શકાય. આ ઉપરાંત એ પૃષ્ઠની સાઇઝ અથવા તો એનો આકાર કેવો છે એની સાથે કોઈનો આધાર રહેતો નથી. તો આ શું છે એનો પહેલો મુદ્દો, અને એની અન્ડરસ્ટેન્ડિંગ પણ આ રીતે મેળવી શકો કે જેટલી ક્ષેત્રરેખાઓ નાના પૃષ્ઠમાં જ થાય એટલી જ મોટામાં જ થાય, એટલી જ એનાથી ગમે એટલું મોટું લ્યો તો એમાંથી થાય. માટે બધા પૃષ્ઠ માટે ફ્લક્સ કેવું આવે સેમ. તો ફ્લક્સ એટલે એ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર જે ત્રણેય પૃષ્ઠ માટે સેમ છે છેદમાં ε0. માટે ત્રણેય પૃષ્ઠનું ફ્લક્સ સેમ આવે. માટે એમ કહી શકો કે સાઇઝ અથવા તો આકાર ઉપર આધારિત રાખતું નથી. હવે બીજો મુદ્દો જોઈએ આપણે. કે આ જે સમીકરણ છે સમીકરણ 1 કહી દો. સમીકરણ 1 માં ડાબી બાજુ જમણી બાજુ એટલે આ બરાબર, જમણી બાજુ આવતો કુલ વિદ્યુતભાર, હા છે ને કુલ વિદ્યુતભાર જમણી બાજુ આવતો એ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર છે જેમાં પૃષ્ઠની બહાર આવતા વિદ્યુતભારનો સમાવેશ થતો નથી. એ તો આપણે આગળ અહીંથી સમજ્યા એટલે જ મેં તમને આ સમજાવ્યું હતું કે આના દ્વારા દાખલા કે સિગ્મા ક્યુના છેદમાં ε0 કર્યું હતું તો ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે Q1 + Q2 + Q5 ના છેદમાં ε0. એટલે જમણી બાજુ જે વિદ્યુતભાર આવે એ પૃષ્ઠની અંદર રહેલો જ વિદ્યુતભાર છે. પૃષ્ઠની જે બહાર વિદ્યુતભાર છે
એ આ વિદ્યુતભારમાં એનો સમાવેશ કરવામાં આવતો નથી. પછીનો મુદ્દો જો કે સમીકરણ 1 માં બરાબર આ સમીકરણ ગૌસનો નિયમ જનરલ ડાબી બાજુ આવતા વિદ્યુત ક્ષેત્રની જે ડાબી બાજુ આવે છે ને વિદ્યુત ક્ષેત્ર, તો આ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે પૃષ્ઠની અંદર તેમજ બહારના બધા વિદ્યુત ભારનો સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં તમારે જો વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો વિદ્યુત ક્ષેત્ર માટે અંદર રહેલો વિદ્યુત ભાર તેમજ બહાર રહેલો વિદ્યુત ભાર, આ બધા વિદ્યુત ભારને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું થાય. તો ડાબી બાજુ ધારક જે પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર છે ને એ જ લેવાનો થાય આ સમીકરણમાં, અને જમણી બાજુ એ જ થાય, અને ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રમાં બધા વિદ્યુત ભારો એટલે કે અંદરના વિદ્યુત ભારો તેમજ બહારના વિદ્યુત ભારો બધા વિદ્યુત ભારને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું થતું હોય છે. તો આ થઈ ગયો ત્રીજો મુદ્દો. હવે ચોથો મુદ્દો છે, લખી નાખો. ગૌસના નિયમમાં લેવામાં આવતા કાલ્પનિક પૃષ્ઠને ગૌસિયન પૃષ્ઠ કહે છે. ગૌસિયન અથવા ગાઉસિયન પણ બોલાય. ગૌસના નિયમમાં લેવામાં આવતા કાલ્પનિક પૃષ્ઠને ગૌસિયન પૃષ્ઠ કહે છે. તમે કહો કે આ પૃષ્ઠ કયું, તો એ પૃષ્ઠ છે ને કાલ્પનિક છે. દાખલા કે તમને એમ કહું કે આ જે ઘેરાતો વિદ્યુતભાર છે ને એ આપણે લેવો હોય તો એના માટે એક શું લેવું પડે, પૃષ્ઠ લેવું પડે આ રીતે. અને આ પૃષ્ઠ છે એને શું બોલાય, ગૌસિયન પૃષ્ઠ. આ કોઈ વાસ્તવિક નથી, પણ એ પૃષ્ઠ લેવાનો મતલબ શું કે આ વિદ્યુતભાર જે ઘેરાય ને એ કેટલો વિદ્યુતભાર ઘેરાય એ આપણે ખ્યાલમાં આવે. તો આ પૃષ્ઠ લેવાનો મતલબ શું છે, તો કે એના દ્વારા આપણે પૃષ્ઠ દ્વારા આ જે મેઇન પૃષ્ઠ છે ને એની અંદર આ એક શું લીધું આપણે, કાલ્પનિક પૃષ્ઠ લીધું. ત્યારે એ પણ 3D માં છે જ્યાં આવી રીતે. તો એ પૃષ્ઠને આપણે શું કહેશું, ગૌસિયન પૃષ્ઠ. તો એના દ્વારા શું કરી શકાય, તો કે ઘેરાતો વિદ્યુતભાર છે એ નક્કી કરી શકાય. અને આ પૃષ્ઠ આપણી અનુકૂળતા પ્રમાણે લઈ શકાય. એ કઈ રીતે લેવાય, તો એ આપણે જ્યાં પણ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય, ટૂંકમાં જેટલા વિસ્તારમાં દાખલે કે પૃષ્ઠ જે પ્રમાણનું પૃષ્ઠ છે એ પ્રકારના પૃષ્ઠ પ્રમાણે તમારે શું લેવાનું થાય, ગૌસિયન પૃષ્ઠ લેવાનું થાય. તો એ પૃષ્ઠ દાખલા કે હું તમને કહું કે આટલા વિસ્તારમાં જ આપણે ગણવું છે તો આટલા વિસ્તારમાં તમે ગૌસિયન પૃષ્ઠ લઈ શકો. દાખલા કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમારે મેળવવું તો આટલું લેવાનું થાય. દાખલા કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું તો આ પ્રકારનું ગૌસિયન પૃષ્ઠ તમે લઈ શકો. તો ગૌસિયન પૃષ્ઠ છે આપણી અનુકૂળતા પ્રમાણે શું કરી શકો, લઈ શકો. ક્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે એ વિદ્યુત ક્ષેત્ર જ્યાં ગણવું હોય એ પ્રકારે એ ગૌસિયન પૃષ્ઠ તમે લઈ શકો. જે આપણે આગળ કરશું એટલે ખ્યાલ આવશે. તો આ મુદ્દો લખી લો એટલે ખ્યાલ આવી જાય. ઓકે, નેક્સ્ટ મુદ્દો જોઈએ કે ગૌસના નિયમનો ઉપયોગ કરી સમિતિ વિદ્યુત ભાર વિતરણ ધરાવતા પૃષ્ઠો માટે શું કરી શકાય, તો કે વિદ્યુત ક્ષેત્ર ગણી શકાય. આપણે ગૌસનો નિયમ વ્યાખ્યાયિત તો કર્યો, તો એનો ઉપયોગ શું, તો કે ગૌસના નિયમનો ઉપયોગ કરી અને સમિતિ ધરાવતા ટૂંકમાં સમિતિ વિદ્યુતભાર વિતરણ ધરાવતા અલગ અલગ જે પૃષ્ઠો હોય, દાખલે કે કોઈ રેખીય
કોઈ સળિયો છે અનંત લંબાઈનો, એક સમમિતિ વિદ્યુતભાર વિતરણ ધરાવતું એ પૃષ્ઠ થયું, અથવા તો લંબાઈ રેખીય થયું, એવી રીતે અનંત લંબાઈનું કોઈ પૃષ્ઠ હોય, તો આવા અલગ અલગ પ્રકારના વિતરણ હોય વિદ્યુતભારના, જે સમમિતિ હોવી જોઈએ, એ આપણે કઈ રીતે સમમિતિ હોય એ જ્યારે આપણે એનો વ્યાખ્યાયિત કરશું, બરાબર, ગૌસનો નિયમ ઉપયોગ કરશું ત્યારે ખ્યાલ આવી જશે ઓટોમેટિક. તો આના માટે એનો શું કરી શકો, ઉપયોગ કરી શકો, એના ઉપયોગ કરી અને ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર તમે મેળવી શકો. આ વિદ્યુત ક્ષેત્ર છે એ તમે શું કરી શકો, મેળવી શકો. એના માટે આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે, ફાઈ બરાબર સંકલનમાં ઈ ડોટ ડીએલ બરાબર સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0, જે આ મુદ્દા માટે કામનું છે. તો હવે લાસ્ટ મુદ્દો છે કે કુલમનો વ્યસ્ત વર્ગનો નિયમ પડાતો હોય ત્યાં જ ગૌસનો નિયમ લાગુ પાડી શકાય. કેમ કે આપણે ગૌસના નિયમનું જે સૂત્ર મેળવ્યું એમાં કુલમના નિયમનો જ ઉપયોગ કર્યો, કે કુલમના નિયમથી ઉપરથી વિદ્યુત ક્ષેત્ર ક્યુના છેદમાં શું થાય, આ સ્ક્વેર. તો જ્યાં પણ કુલમનો નિયમ વ્યસ્ત વર્ગનો નિયમ, વ્યસ્ત વર્ગનો એટલે કે ખબર છે ને, બળ છે એ અંતરના વર્ગના શું હોય, વ્યસ્ત પ્રમાણમાં, એટલે કુલમના નિયમને આપણે શું કહીએ, વ્યસ્ત વર્ગનો નિયમ કહીએ. તો કુલમના નિયમનું પાલન થતું હોય ત્યાં જ આપણે શું કહેવાય કે ગૌસનો નિયમ આપણે લાગુ પાડી શકાય. તો આ બધા મુદ્દા છે આપણે આરામથી મેળવી શકીએ. ઓકે, લખી લ્યો બરાબર. હવે આપણે ગૌસના નિયમની રિયલ સેન્સ સમજણ, બરાબર, રિયલ સેન્સ સમજણ એટલે આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે, અને બેઝિક સેન્સવાળી શું જોઈએ, આપણે થોડીક એમસીક્યુ જોઈએ. તો પહેલાં આપણે એની રિયલ સેન્સ, માનો કે આ કોઈ પૃષ્ઠ છે, એનો આમાં રહેલો વિદ્યુતભાર Q1, Q2 અને આ Q3 છે. ચાલો, તો આના સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ઓલરેડી મેળવ્યું કે ફાઈ બરાબર શું થાય, સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0, જ્યાં સિગ્મા ક્યુ એટલે ઘેરાતો વિદ્યુતભાર Q1 + Q2 આવશે. ફ્લક્સ ગણવા માટે બહારનો વિદ્યુતભાર આવશે નહીં. તો શા માટે આપણે બહારનો વિદ્યુતભાર લેતા નથી? કેમ કે એને કારણે પણ ક્ષેત્રરેખાઓ તો પાસ થતી જ હોય આમાંથી. ખ્યાલ આવ્યો તમને? આમાંથી ક્ષેત્રરેખાઓ પાસ થતી હોય, આમાંથી થતી હોય. તો આ ફ્લક્સ, આની સાથે સંકળાયેલું ફ્લક્સ, ખ્યાલ આવ્યો? આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, એમાં કયો વિદ્યુતભાર, તો કે અંદરનો વિદ્યુતભાર જ આવશે, આ Q1 અને Q2. બહારનો શા માટે ના આવે? તો આપણે જ્યારે પણ વિદ્યુત ફ્લક્સ સમજાવ્યું હતું એ લેક્ચર તમે જોજો, મેં આ તમને કરાવેલું છે કે આને સાથે, આને કારણે જેટલી ક્ષેત્રરેખાઓ કેટલી થાય, દાખલ થાય, એટલી જ ક્ષેત્રરેખાઓ શું નીકળી જાય, બહાર નીકળી જાય. એટલે આને કારણે તમે નેટ ફ્લક્સ આપણે મેળવ્યું હતું તો એ કેવું આવશે, 0. કેમ કે આના કારણે જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થતી હોય પૃષ્ઠમાં એટલી શું નીકળી જાય, બહાર. દાખલ થતું ફ્લક્સ કેવું હોય, તો કે ઋણ હોય, અને બહાર નીકળતું ફ્લક્સ એટલું હોય, ધન હોય. તો જેટલું ઋણ હોય એટલું ધન હોય, એટલે સરવાળો કરો તો કેટલું આવશે, નેટ 0. તો એ લેક્ચર તમે જોજો એટલે ખ્યાલ આવશે. માટે કોઈ બહાર વિદ્યુતભાર છે એને કારણે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કોઈ હોય નહીં. માટે અંદરનો જ વિદ્યુતભાર શું કરવામાં આવે, લેવામાં આવે. તો આ રીતે એની ટૂંકમાં રિયલ સેન્સ ઉપર સમજી શકો કે ભાઈ શા માટે અંદરનો જ વિદ્યુતભાર લેવામાં આવે. ઓકે, બીજી વસ્તુ એ છે કે એ તો મેં તમને ઓલરેડી કહી દીધી કે આ પૃષ્ઠ નાનું હોય કે આ પૃષ્ઠ મોટું હોય કે ગમે તે આકાર હોય, આવો બધામાંથી ક્ષેત્રરેખાઓ કેવી પાસ થાય, સેમ જ પાસ થાય. રેડી? માટે કોઈ પ્રકારના પરિમાણ અથવા તો સાઇઝ ઉપર આધાર રાખતું નથી. તો આ બંને મુદ્દાઓ છે એની ટૂંકમાં આ રીતે તમે રિયલ સેન્સ ઉપર સમજણ મેળવી શકો. હવે એની થોડીક બેઝિક સેન્સવાળી એમસીક્યુ જોઈએ. માનો કે કોઈ આ પૃષ્ઠ છે, અંદર વિદ્યુતભાર આવી રીતે +3 કુલમ છે, Q2 -5 કુલમ છે, Q3 7 કુલમ છે, Q4 +5 કુલમ, Q5 -8 કુલમ. ઓકે, ચાલો +5 કુલમ. ઓકે, તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવો. તમને કહે કે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવો. તો ફ્લક્સ 5 બરાબર શું થાય, સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0. હવે સિગ્મા ક્યુ એટલે આ ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે, તો કે +3 -5
+7 કેમ કે બહાર વિદ્યુતભાર છે એને કારણે કોઈ ફ્લક્સ હોતું નથી એટલે ઘેરાતો વિદ્યુતભાર કેટલો થાય આટલો જ થાય 3 -5 +7 આ છેદમાં શું થાય એપ્સિલોન 0 એટલે 5 બરાબર 3 -5 એટલે -2 એટલે કેટલું થાય +5 ના છેદમાં શું થાય એપ્સિલોન 0 એટલે 5 ના છેદમાં એપ્સિલોન 0 ની કિંમત મૂકી દો 8.85 મલ્ટીપ્લાય 10⁻⁻12 એટલે ફ્લક્સ આવી જશે આપણે કેલ્સીનો યુઝ કરશું 5/8.85 ઓકે તો એ આવશે 0.56 ગુણ્યા 10 ની ઉપર આવે તો +12 એટલે કે 5.6 ગુણ્યા 10 ની 11 ઘાત કુલમ સોરી ફ્લક્સનું એકમ શું થાય તો કે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ તો આ રીતે ફ્લક્સ ગણી શકો તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે આટલું ઓકે ક્યારેક તમને આ રીતે પણ પૂછે આ રીતે પૂછે કે ભાઈ 1 કુલમ વિદ્યુતભારમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા મેળવો 1 કુલમમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા હવે ક્ષેત્રરેખાઓની સંખ્યા એ જ શું છે ફ્લક્સ છે કારણ કે ફ્લક્સ છે ક્ષેત્રરેખાઓની સંખ્યાના શું હોય સમપ્રમાણમાં તો એનો મતલબ કે તમને ફ્લક્સ મેળવવાનું કીધું કારણ કે 1 કુલમ વિદ્યુતભાર છે એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા એનો મતલબ કે તમને શું મેળવવાનું કીધું ફ્લક્સ મેળવવાનું કીધું તો 1 કુલમમાંથી 1 કુલમને કારણે ફ્લક્સ કેટલું હોય તો કે Q ના છેદમાં એપ્સિલોન 0 Q કેટલો છે 1 કુલમ એપ્સિલોન 0 ની કિંમત મૂકી દો 8.85 મલ્ટીપ્લાય 10⁻12 એટલે 1// કરીએ આપણે (1/8.85) તમારે કેલ્સીમાં કરવાનું છે એ આવશે 0.113 ગુણ્યા 10 ની કેટલી આવશે +12 એટલે કે 1.13 ગુણ્યા 10 ની કેટલી આવશે 11 ઘાત કુલમ સોરી ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ તો 1 કુલમમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા અથવા તો 1 કુલમને કારણે ફ્લક્સ આ બંનેનો મતલબ કેવો થયો સેમ કેમ કે ફ્લક્સ એ પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા જ છે એક પ્રકારની પૃષ્ઠમાંથી ઓકે તો આવી MCQ તમને પૂછી શકે ઓકે આગળ જોઈએ એકદમ બેઝિક MCQ છે તમને ખ્યાલ આવે કે કઈ રીતે ફ્લક્સ ગણવું જોઈએ આપણે માનો કે કોઈ આ પૃષ્ઠ છે એમાં એક વિદ્યુત ડાયપોલ મૂકેલી છે વિદ્યુત ડાયપોલમાં જેટલો ધન હોય એટલો શું હોય ઋણ તો તમને કીધું કે કોઈ પૃષ્ઠમાં એક વિદ્યુત ડાયપોલ છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવો તો કેટલું થશે 5 બરાબર સિગ્મા Q ના છેદમાં એપ્સિલોન 0 હવે જેટલો ધન છે એટલો શું છે ઋણ એટલે ઘેરાતો વિદ્યુતભાર કેટલો થશે 0 ના છેદમાં એપ્સિલોન 0 બરાબર શું આવશે 0 તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું છે 0 છે તમે કહેશો કે વિદ્યુતભાર છે તો પણ ફ્લક્સ કેમ 0 તો આ ધન વિદ્યુતભારમાંથી જેટલી ક્ષેત્રરેખાઓ દાખલા કે 3 કાઢું 4 કાઢું ચાલો બહાર નીકળતી હોય એટલી જ ઋણ વિદ્યુતભારમાં કારણે શું થતી હોય એન્ટર થતી હોય ખ્યાલ આવ્યો તમને તો આને કારણે જેટલું ધન ફ્લક્સ આવશે એટલું જ આને કારણે ઋણ ફ્લક્સ આવશે એટલે નેટ ફ્લક્સ કેવું થશે 0 થશે તો આ રીતે એની અન્ડરસ્ટેન્ડિંગ તમે મેળવી શકો એટલે કોઈ પણ પૃષ્ઠમાં ડાયપોલ પડી હોય તો ડાયપોલને કારણે ફ્લક્સ આ રીતે 0 થાય તો આ છે આપણે રિયલ સેન્સની સમજણ પણ મળી ગઈ અને બેઝિક MCQ પણ આપણી થઈ ગઈ હવે આગળ આની JEE અને નીટમાં અલગ અલગ પ્રકારની MCQ પણ આપણે ઓલરેડી જોવાના છે આ તો સિમ્પલ ગુજકેટ લેવલની પણ કહી શકો ઓકે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગાઉસના નિયમના જે ઉપયોગો છે એ આપણે જોવાના છે ગાઉસનો નિયમનો ઉપયોગ કરી આપણે અનંત લંબાઈનો વિદ્યુતભારિત તાર છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવશું અને અનંત લંબાઈનું કોઈ પૃષ્ઠ હોય વિદ્યુતભારિત એને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવશું તો નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીએ બાય બાય ટેક કેર હેવ અ નાઇસ ડે સી યુ નેક્સ્ટ લેક્ચર